તમને સ્પર્શતા તમામ સમાચારોની શમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ગુજરાતમાં મેઘરાજાના મિજાજની વાત કરીશું. ગુજરાતમાં આ વખતે ચોમાસું તોફાની રહેવાની પ્રબળ શક્યતા છે. હવામાન શાસ્ત્રીઓની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ વખતે બહુ જ સારો વરસાદ પડશે અને ઘણીવાર તો જળબંબાકારની સ્થિતિ થઈ છે. અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીને જોતા આ વાત સાચી સાબિત પણ થતી હોય લાગી રહી છે. ભારતમાં ચોમાસામાં બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને અરબી સમુદ્ર ત્રણેયનો પ્રભાવ રહે છે. આ સિવાય બીજા કેટલાક પરિબળો પણ અસર કરતા હોય છે. એની પણ વિગતે ચર્ચા કરીશું અને આખા ચોમાસાનું ગણિત શું છે એ પણ અમે આપને સમજાવીશું. ભારતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાના 4 મહિના હોય છે. આ 4 મહિના દરમિયાન સરેરાશ 96% વરસાદ થાય તો ચોમાસું સામાન્ય ગણાય. એના કરતાં ઓછો વરસાદ થાય તો ચોમાસું નબળું ગણાય. ગુજરાતમાં આ વખતે ચોમાસું બહુ સારું રહેશે. વાર્ષિક સરેરાશના 120%ની આસપાસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવે અમે તમને જણાવીશું કે ચોમાસું કેવું રહેશે. ખાસ કરીને ચોમાસામાં આપણા ગુજરાતમાં કેવી સ્થિતિ રહેશે એની માહિતી અમે તમને આપીશું, જેનાથી આપને વિગતે ખ્યાલ આવે કે ચોમાસું ગુજરાતમાં આ વખતે કેવું રહેશે. ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતાં સારો વરસાદ પડશે જ. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ ભારત અને અરબી સમુદ્રના વિસ્તારોમાં થોડા વધારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતીઓ માટે આ સૌથી સારા સમાચાર છે. અને એટલા જ માટે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની નવસારીથી એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂનના રોજ કેરળથી થતી હોય છે. કેરળમાંથી ચોમાસું દેશના બીજા રાજ્યોમાં આગળ વધવાનું શરૂ કરે છે. કેરળથી શરૂ થયેલા ચોમાસાને ગુજરાત સુધી પહોંચતા લગભગ 15 દિવસ જેટલો સમય લાગે છે. જો કે આખરે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવી રહેશે અને કેવા પ્રકારનો વરસાદ પડશે તેની વિગતે વાત કરવી છે. હવામાન વિભાગ ફૂંકીને આગળ વધી રહ્યું છે. વિભાગે સાવચેતીપૂર્વકની એક આગાહી કરી છે. ખાનગી હવામાન શાસ્ત્રીઓનો અલગ એક મત છે. ગુજરાતમાં આ વખતનું ચોમાસું તોફાની રહેવાનું એક અનુમાન લગાવવામાં આવ્યું છે. વરસાદી તાંડવ જોવા દરેક શહેર કે ગામમાં જોવા મળશે. વરસાદ સાથે આંધી વંટોળનું પ્રમાણ પણ ખૂબ રહેવાનું એક અનુમાન લગાવાયું છે. રાજ્યમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ પછી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થતો હતો અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પણ આ બધી વચ્ચે અને આ બધી ગરમીની વચ્ચે ગરમીના રાઉન્ડ પછી સમુદ્રમાં કરંટની એક શરૂઆત થઈ છે. રાજ્યના ઘણા ભાગમાં ચોમાસાનો વરસાદ પડશે. ગાજવીજ અને આંધી સાથે વંટોળ થવાની પણ શક્યતા છે. જુલાઈ ઓગસ્ટમાં પણ સારા વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. અન્ય એક હવામાન શાસ્ત્રીની આગાહી પ્રમાણે 12મી જૂને વાવણી લાયક વરસાદ પડશે, પણ જૂન મહિનામાં બીજા પખવાડિયામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળશે. અંબાલાલ પટેલના મતે નક્ષત્રોના આધારે આગાહી કરતા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જૂનની તોફાની બેટિંગવાળા આ વરસાદના 1 મહિના પછી એટલે કે 11 જુલાઈ પછી મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસશે અને આગાહી કરી છે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ. 11 જુલાઈ પછી મેઘરાજા મન મૂકીને વરસશે.
જેના કારણે 10 દિવસની હેલી થશે. હેલી એટલે નદી, નાળા, તળાવ બધું છલકાઈ જશે. જન્માષ્ટમીએ પણ જોરદાર વરસાદ પડવાનું એક અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાદરવે પણ ભરપૂર વરસાદ પડશે. જ્યારે ભાદરવી પૂનમનો મેળો હશે અંબાજીમાં, ત્યારે પણ વરસાદનું જોર જોવા મળશે. વદ પખવાડિયું 13 દિવસનું હશે. રોહિણી નક્ષત્ર ઉતરતા છેલ્લા દિવસોમાં અમુક વિસ્તારમાં રોહિણી રેલાશે. મૃગશીર્ષ નક્ષત્ર બેસતા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થશે. એટલે કે 12મી જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસતા આકાશમાંથી ભારે વરસાદ પડવાનું અંબાલાલ પટેલનું માનવું છે. ઘણા વિસ્તારમાં વાવણી થઈ જશે. 15મી જૂનથી ચોમાસું ફરી નબળું પડવાનું પણ એક અનુમાન છે. આદ્રા નક્ષત્રમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. 21 જુલાઈ પૂનમ સુધી માટે ખાસ આગાહી સાર્વત્રિક વરસાદની પણ કરવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદનો આખો આ એક રાઉન્ડ આવશે. પુનર્વસુ નક્ષત્ર અડધેથી જામશે અને પુષ્પ નક્ષત્ર ઉતરતા વરસાદનો એક નાનકડો રાઉન્ડ આવશે એવું અંબાલાલ પટેલનું કહેવું છે. જન્માષ્ટમી નજીક આવતા 26મી ઓગસ્ટથી વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે. ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ જોવા મળશે. લીલા દુષ્કાળની સ્થિતિ પણ જોવા મળે તો પણ નવાઈ નહીં. 4 મહિના પછી છેલ્લે હાથીઓ નક્ષત્ર ગર્જના કરી નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. છેલ્લે ચિત્રા નક્ષત્રમાં પણ માવઠું થવાની શક્યતા જોવામાં આવી રહી છે અને આ આગાહી કરી છે જાણીતા આગાહીકાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલનું અનુમાન મોટાભાગે સચોટ અને સાચું ઠરતું હોય છે અને એના આધારે આસપાસ હવામાનનું આપણને એની ગતિવિધિ પણ જોવા મળતી હોય છે અને હવામાન વિભાગે પણ સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે. હવે પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું કે આ વખતનું ચોમાસું કેવી રીતનું રહેશે. શું આ ચોમાસું તોફાની અંદાજમાં જ વરસશે કે પછી અન્ય એજન્સીઓના મતે કઈ રીતે ગુજરાતમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. ગુજરાત માટે બીજી એજન્સીઓએ પણ સંયમિત રીતે ગુજરાતમાં જોરદાર વરસાદની આગાહી કરી છે. આ પૈકી મોટાભાગની આગાહી અનુસાર ચોમાસાના 4 મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે વેગ પકડશે અને આ જ રીતની ગતિ ગુજરાતમાં જોવા મળશે. કેવી રીતે કેવો રહેશે વરસાદ? જૂનમાં સરેરાશ વરસાદના 95% વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈમાં 120% વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઓગસ્ટમાં 98% અને સપ્ટેમ્બરમાં 110% વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે સામાન્ય કરતાં વધારે એટલે કે 102% વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ ભારતના રાજ્યોમાં 120% સુધી વરસાદ પડી શકે છે. ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસા અંગે કરેલી આગાહી પ્રમાણે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. સ્કાયમેટે પોતાનું પૂર્વાનુમાન જણાવ્યું છે, જેના વિશે પણ અમે તમને જાણકારી આપીશું કે સ્કાયમેટનું અનુમાન ગુજરાત અને ચોમાસાને લઈને કેવા પ્રકારનું છે. લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે ભારતમાં 102% વરસાદની શક્યતા સ્કાયમેટ જોઈ રહ્યું છે. આ આગાહીમાં 5% એરર માર્જિન રાખવામાં આવ્યું છે. એનો અર્થ એ કે 102% કરતાં 5% વધારે કે ઓછો વરસાદ પડી શકે છે. ગુજરાત માટે સ્કાયમેટની આગાહી સ્પષ્ટ નહોતી. ગુજરાત પૂર સિગ્નલમાં આવતું હતું એટલે તેણે આ જ પ્રકારની આગાહી કરી છે ભારત આખા દેશને સંદર્ભમાં. આ પહેલાં એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ક્લાઇમેટ સેન્ટરે પણ ચોમાસાનું પૂર્વાનુમાન જારી કર્યું હતું, જે મુજબ ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. હવે એ જ પ્રકારે આગાહી અને વરસાદ કેવો રહેશે એ પણ એક અનુમાન છે. તો ભારતમાં ચોમાસાના 4 મહિનાના વર્ષમાં કુલ 70% જેટલો વરસાદ પડે છે.
ખરીફ તથા રવિ પાકની સિઝન ચોમાસાના આ 4 મહિના પર આધારિત છે. સ્કાયમેટના મતે ચોમાસાની લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે 886 મિલીમીટર વરસાદની શક્યતા છે. 4 મહિનાના લાંબા ગાળામાં 868.6 મિલીમીટર વરસાદ થાય તો ચોમાસું સારું કહેવાય. સ્કાયમેટના મતે ભારતના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ખૂબ સારા વરસાદની આશા સેવવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહે એવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. મહારાષ્ટ્ર અને એમપીના ચોમાસા પર આધારિત વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા જોવાઈ રહી છે. જૂનમાં કેરળ, કર્ણાટક અને કોંકણ, ગોવામાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ થાય એવી પણ શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂનથી આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. જુલાઈમાં ગુજરાતમાં દર વર્ષે સૌથી વધારે વરસાદ પડતો હોય છે. સ્કાયમેટના મતે ગુજરાતમાં જુલાઈમાં સારા વરસાદની શક્યતા છે. ઓગસ્ટમાં દક્ષિણ પૂર્વ અને મધ્ય ભારતમાં સારા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આ મહિનામાં સારો વરસાદ થાય એવી શક્યતા છે. સપ્ટેમ્બરમાં સામાન્ય રીતે ચોમાસું વિદાય લે છે, જેની શરૂઆત રાજસ્થાનથી થતી હોય છે. એટલે આખી આ ઘટનામાં ચોમાસામાં કયા પરિબળો ખૂબ અસર કરે છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી વધારે અસર પ્રશાંત મહાસાગરમાં સર્જાતા અલ નીનોની થાય છે. ખૂબ ઝડપથી લા નીનામાં પરિવર્તિત થઈ રહ્યું છે અલ નીનો. મજબૂત લા નીનાનું વર્ષ હોય ત્યારે ચોમાસું સારું રહે છે. સુપર અલ નીનોનું મજબૂત લા નીનામાં પરિવર્તિત થવું પણ શુભ ગણાય છે. એટલે આખા તમામ ઘટનાક્રમમાં પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે ગુજરાતમાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે. પૂર્વોત્તરના રાજ્યોમાં ત્યાંની સરેરાશ કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે. પણ કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની આશા છે. ભારતના ચોમાસા પર અસર કરનારા પરિબળોમાં એક હિન્દ મહાસાગરમાં ડાયપોલ પણ સામેલ છે. કેટલીક વખત અલ નીનોની સ્થિતિમાં હિન્દ મહાસાગર ડાયપોલના કારણે ભારતનું ચોમાસું મજબૂત રહેવું છે અને સારો વરસાદ થવું છે. આ વખતે હિન્દ મહાસાગર ડાયપોલ શરૂઆતના સમયમાં સકારાત્મક રહેશે અને લા નીનાની સાથે જ ભારતના ચોમાસાને મદદ કરશે એવું એક અનુમાન છે. એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ક્લાઇમેટ સેન્ટરની આગાહીની જાણકારી અમે તમને આપીશું કે જૂન મહિના બાદ બાકીના 3 મહિનામાં ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને મધ્ય તથા પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. APECCએ જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના ગાળા માટેના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે પૂર્વ આફ્રિકાથી અરબી સમુદ્ર, ભારત, બંગાળની ખાડી અને ઇન્ડોનેશિયા, કેરેબિયન સમુદ્ર, ઉષ્ણકટિબંધીય ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતાં વધારે વરસાદની સંભાવના છે. કોઈ વાવાઝોડું સર્જાય તો તેની અસર પણ ચોમાસા પર પડતી હોય છે. ક્યારેક વાવાઝોડાના કારણે ચોમાસું મોડું તો ક્યારેક વહેલું પણ પહોંચતું હોય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના કારણે 2023માં ભારતમાં ચોમાસાની શરૂઆત 8 દિવસ મોડી થઈ હતી. ચોમાસાની શરૂઆત બાદ તેની પ્રગતિ નબળી પડી ગઈ. 8 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી અને એના જ કારણે દેશભરમાં 2023નું ચોમાસું 10 દિવસ મોડું પડ્યું હતું. ગુજરાતમાં પણ 15 જૂનના બદલે 25મી જૂનના રોજ ચોમાસું શરૂ થયું હતું. અલબત્ત પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હતો. એટલે આ વખતનું અનુમાન અને ગુજરાતમાં કયા પ્રકારનો વરસાદ પડશે તેની અમે વિગતે વાત કરી.